નિફ્ટીના વધુ ઘટનારા સ્ટોક્સ જોઈએ તો આઈટી ઓવરઓલ જુઓ નિમેશ, અત્યારે સૌથી વધારે આ સેક્ટર ઘટી રહ્યું છે. એચસીએલ ટેકમાં એક દબાણ આવતું આપણને જોઈ રહ્યા છે. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવા સ્ટોક્સ જુઓ કે પછી ઇવન એફ&ઓમાં પણ જુઓ તો કાઉન્ટર્સ બધા પર્સિસ્ટન્ટમાં એક ઘટાડો છે. એમ્ફેસિસ જેવા સ્ટોક્સ ઘટી રહ્યા છે. ટેક મહિન્દ્રા બધા 60માં પણ એક દબાણ છે. જે ઓવરઓલ ગઈકાલે ગ્લોબલ ફ્રન્ટ પર અગર જોઈએ તો નિમેશ, નાસ્ટેકમાં સૌથી વધારે ઘટાડો હતો. આઈટી કાઉન્ટર્સમાં જે પ્રેશર હતું એટલે કે અનુમાન હતું કે ભારતીય આઈટી કંપનીઓ પર આજે એક અસર દેખાઈ શકે છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઇક્વિટીઓને શું કરવું જોઈએ આ ઘટાડે આઈટીમાં? અત્યારે આઈટી માટે ન્યૂઝ ફ્લો જે ટ્રિગર કરી રહ્યું છે કે જે મોમેન્ટ ક્રિએટ કરી રહ્યું છે એ છે કે યુએસ ની અંદર રિસેશન આવશે કે નહીં આવે અને ગ્રોથ હેમ્પર થશે કે નહીં. આના રિલેટેડ જેટલા પણ કોઈ ન્યૂઝ આવે છે એના હિસાબે આપણે આઈટી સ્ટોકની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ મુવમેન્ટ જે છે અત્યારે જોઈ રહ્યા છે. એટલે તમારે નજર રાખવાની રહેશે કે આ ડેટા શું ઇન્ડિકેટ કરી રહ્યા છે. હવે અત્યારે આપણે જે વાત કરીએ કે યુએસના 10 યરના યીલ્ડ 4.5 ઉપર સસ્ટેન થઈ રહ્યા છે અને એક્રોસ ધ બોર્ડ બધા જ યીલ્ડમાં જે છે એ વધારો થઈ રહ્યો છે. એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અત્યારે માર્કેટમાં ફિયર છે કે યુએસની અંદર જે કંઈ પણ અત્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, જે કંઈ પણ અત્યારે ટેરિફને લઈને ચિંતાઓ છે એને પગલે ક્યાંક ને ક્યાંક રિસેશનના ચાન્સીસ છે. પ્લસ યુએસની અંદર જે પ્રમાણે બોન્ડ એનું રેટિંગની અંદર જે ઘટાડો થયો છે એને પગલે ક્યાંક ને ક્યાંક આવતા દિવસોની અંદર જે કોસ્ટ ઓફ બોરોઈંગ જે રીફાઇનાન્સિંગ કોસ્ટ છે એની અંદર ક્યાંક વધારો થશે. તો આ બધા એક સેન્ટિમેન્ટ જે છે ગ્રોથને નેગેટિવ અસર કરે છે અને એને પગલે આપણે આઈટી સ્ટોકની અંદર પણ જે છે એક કરેક્ટિવ મૂવ જોઈ રહ્યા છે. પરંતુ ઓલ ઓવર તમે ઇન્ડિયન આઈટી સ્પેસની વાત કરું તો વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે અને પરિણામો આપણે જોયું હતું કે આ ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા. પરિણામો એકંદરે એટલા બધા સારા નતા આવ્યા, પરંતુ પરિણામો પહેલા જે લો બન્યા હતા એ લો નથી બ્રેક થયા અને બધા કાઉન્ટરની અંદર આપણે એક રિકવરી તરફનો મૂવ જોયો હતો. હું માનું છું કે તમારો 2-3 વર્ષનો વ્યૂ હોય તો ડેફિનેટલી ઇન્ડિયન આઈટી સ્પેસ અત્યારે વેલ્યુએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને અહીંથી મારી સલાહ રહેશે કે તમારે દરેક ઘટાડે જે છે બાય કરીને ચાલુ છે. શોર્ટ ટર્મ વ્યૂ હોય તો શોર્ટ ટર્મ વ્યૂ અત્યારે ટેકનિકલ સેટઅપ જે છે થોડું વીક બની રહ્યું છે એટલે હજુ પણ ઘટાડો આવી શકે એવી પોસિબિલિટી છે, પરંતુ વેલ્યુએશન અત્યારે એટ્રેક્ટિવ છે. લોંગ ટર્મ વ્યૂ બુલિશ છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આઈટી સ્પેસને એક્યુમ્યુલેટ કરી શકો છો. લોંગ ટર્મ વ્યૂ જે છે તમે ડીપ પર એક એન્ટ્રી કરી શકો છો આઈટી પર, પરંતુ હાલ શોર્ટ ટર્મ માટે બુલિશ નથી. આ સિવાય